તો સોશિયલ મીડિયામાં વયમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવીની અટકાયત કરવામાં આવી। બકરીદના તહેવાર અનુસંધાને પશુઓ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં કુરબાનીની તરીકે પોસ્ટ કરી હતી, જેમાં મોટા પશુઓની કતલમાં ગાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવતા હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાતા પોલીસે અબ્દુલ રહીમ રાઠોડને ઝડપી અને વધુ તપાસ હાથ ધરી છે। બરાબર। અને આ પોસ્ટ છે એ દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના એ કરેલાનું હું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર અસવાર નાઓએ સૌપ્રથમ સુલેભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવામાં આવેલ હતા, તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધનો શ્રી સરકાર તરફે આર અસવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાઓએ એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 287/2024 થી આઈપીસી તથા આઈટી એક્ટની કલમો મુજબ એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં